હલો નમસ્કાર, હું હિતેન કુમાર. જય માતાજી. સુરતમાં વસતા મારા દરેક મિત્રોને પૂછું છું, કેવી ચાલી રહી છે તમારી નવરાત્રી? ઉત્સાહ અને ઉમંગથી માણી રહ્યા છો ને? પણ એક નાની માહિતી લઈને આવ્યો છું. આપણે તો આ ઉત્સાહ ઉમંગથી દર વર્ષે નવરાત્રી માણીએ જ છે, માતાજીની આરાધના કરીએ જ છે. પણ સમાજમાં એવા ઘણા બધા મિત્રો છે જે આપણી સાથે આ ભીડમાં એ નવરાત્રી નથી માણી શકતા. એવા દિવ્યાંગ મિત્રો માટેની અનોખી પહેલ 2014થી સુરત ખાતે દિવ્યાંગો માટેની નવરાત્રી પણ ઉજવાઈ રહી છે, જેની જાણ આપણને નથી. શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ સુરત દ્વારા 2014થી આ પહેલ શરૂ કરવામાં આવી છે અને આ વર્ષે પણ શરદ પૂનમના દિવસે એટલે કે 6ઠી ઓક્ટોબર 2025ના રોજ સુરત ખાતે દિવ્યાંગ મિત્રો માટેની પણ નવરાત્રીનું આયોજન થયું છે, જેમાં 600થી 800 આવા દિવ્યાંગ મિત્રો સુરત શહેરમાંથી જ નહીં પણ આજુબાજુના વિસ્તારમાંથી, આજુબાજુના ગામડાઓમાંથી પણ ભેગા થાય છે. એમની સાથે સહાયકો મળીને 1200થી 1500ની એ વસ્તી, એ સમૂહ જે રીતે નવરાત્રી ઉજવે છે, એમાં આપણે પણ ક્યાંક સામેલ થઈએ એમનો ઉત્સાહ વધારવા માટે. કારણ કે આરાધના માતાજીની જુદા જુદા સ્વરૂપે થઈ શકે. આ મિત્રોનો આનંદ જો આપણે વધારીશું, એમનો ઉમંગ અને ઉત્સાહ વધારીશું, તો ક્યાંક આશીર્વાદ તમારી પર પણ વરસશે માતાજીના. આ વિડીયોની સાથે એડ્રેસ પણ છે. ચોક્કસ શરદ પૂનમની રાત બની શકે તો આ મિત્રોની સાથે તમે નવરાત્રીનો આનંદ લો. જય માતાજી.